હવે વાત કરીએ આપણે કર્ણાટકી સંગીત છે. કર્ણાટકી સંગીત કર્ણાટકી સંગીત છે કર્ણાટકી સંગીત દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતનું મુખ્ય સ્વરૂપ છે. કર્ણાટકી સંગીત અંગેનો સૌપ્રથમ લેખિત ઉલ્લેખ ચેર રાજ્ય છે. ચેર રાજ્યના રાજકુમાર ઇલાંગો એડિગલ દ્વારા 4મી સદીમાં રચાયેલ શિલ્પદિકારમ છે. શિલ્પદિકારમમાં તથા 13મી સદીમાં પંડિત સારંગદેવ દ્વારા રચિત સંગીત રત્નાકરમાં જોવા મળે છે. ત્યારબાદ દક્ષિણ છે. દક્ષિણના એક રાજા સોમેશ્વર ભુલ્લા કમલે તે પ્રદેશના સંગીતને કર્ણાટકી સંગીત નામ આપ્યું હતું. કર્ણાટકી સંગીત પદ્ધતિને ચોક્કસ ગાઢ અને નિશ્ચિત સ્વરૂપ આપવાનું કાર્ય છે પુરંદરદાસ નામના જાણીતા સંગીતકાર અને પ્રતિભાસંપન્ન સાધુએ કર્યું હતું. કર્ણાટકી સંગીત ત્રણ મહાન સંગીતકારો સાથે સંકળાયેલું છે, જેઓ ઈસવીસન 1700 થી લઈને 1850 દરમિયાન થઈ ગયા. તેમાં શ્યામ શાસ્ત્રી, ત્યાગરાજા અને મુથુસ્વામી દીક્ષિતાનો સમાવેશ થાય છે. પુરંદરદાસ પણ કર્ણાટકી સંગીતના મહત્વપૂર્ણ જ્ઞાતા હતા. ત્યાગરાજા સંત અને કલાકાર એમ બંને રીતે પ્રખ્યાત હતા. તેમનું મુખ્ય પ્રદાન પ્રકૃતિને લગતું છે. આ ત્રણેય મહાનુભાવોએ સંગીતના નવીન સ્વરૂપો ઉજાગર કર્યા. આ સમયના કેટલાક મહત્વપૂર્ણ સંગીતકારોમાં મહાવૈદ્યનાથ અય્યર, પટનામ સુબ્રમણ્યમ અય્યર ઈસવીસન 1854 થી લઈને 1892 અને રામનાદ શ્રીનિવાસ આયંગર ઈસવીસન 1860 થી લઈને 1919 ને ગણાવી શકાય. વાંસળી, વીણા, નાદસ્વરમ, મૃદંગ, ઘાટમ એ કર્ણાટકી સંગીતના મહત્વપૂર્ણ વાદ્યો છે. કર્ણાટકી સંગીતના મુખ્ય 3 અંગો હોય છે: પલ્લવી, અનુપલ્લવી અને વર્ણમ. વેંકટમુખીએ કર્ણાટકી સંગીતનો પાયો મજબૂત કર્યો અને અલંકારમ, ગીતમ, વર્ણમ વગેરે દાખલ કર્યા હતા. કર્ણાટકી સંગીતના મુખ્ય વિભાગો અલંકારમ, લક્ષણ ગીતમ, સ્વરાજાતિ, આલાપના, કૃતિ, પલ્લવી, તિલ્લાના, પદમ, જ્વાલી, ભજન અને રાગમાલિકા છે. અલંકારમ એટલે કે સપ્ત છે. સપ્તકના સ્વરોની સ્વરાવલીઓને અલંકારમ કહે છે. તેનો ઉપયોગ સંગીતના અભ્યાસ માટે થાય છે. લક્ષણ ગીતમ આ ગીતનો એક પ્રકાર છે, જેમાં રાગોનું શાસ્ત્રીય વર્ણન કરવામાં આવે છે. તેમાં પ્રમુખ સ્વર, પછી વર્જિત સ્વર, પછી વાદ સંવાદ, આરોહ અવરોહ તેમજ સંગીતના સમયનું વર્ણન કવિતા અથવા ગીતના રૂપમાં કરવામાં આવે છે. કર્ણાટકમાં સંગીતકાર પુરંદરદાસના પ્રસિદ્ધ લક્ષણ ગીતો ગવાય છે. સ્વરાજાતિ એ પ્રારંભિક સંગીત શિક્ષણનું અંગ છે. તેને ફક્ત સ્વરો, તાલ અને રાગમાં વહેંચવામાં આવે છે. તેમાં ગીત કે કવિતા હોતી નથી. આલાપના સ્વરો છે. સ્વરોના ઉચ્ચારણને આલાપના કહેવાય છે. તેમાં કૃતિ છે. કૃતિનું સ્વરૂપ વ્યક્ત થાય છે. આલાપનામાં પણ નોમ-તોમ કરવામાં આવે છે. તેમાં તાલ અને વાદ્યનો પ્રયોગ કરવામાં આવતો નથી. કલાકૃતિ અને પલ્લવી કર્ણાટકી સંગીતમાં કલાકૃતિનું મહત્વનું સ્થાન રહેલું છે. તેમાં સંગીતકારોને પોતાની સંપૂર્ણ પ્રતિભા દર્શાવવાનો અવસર મળે છે. તેના મુખ્ય અંગોમાં પલ્લવી, અનુપલ્લવી, વર્ણમનો સમાવેશ થાય છે. પલ્લવી જે રચનાની
પલ્લવી છે રચનાની પ્રથમ કે બીજી વિષયગત પંક્તિ પલ્લવી છે પલ્લવીના રૂપમાં સંદર્ભિત હોય છે. આ ભાગને પ્રત્યેક છંદમાં પુનરાવર્તિત કરવામાં આવે છે. તેને રાગમ થાનમ પલ્લવી નામથી ઓળખવામાં આવે છે. અનુપલ્લવી છે જે પલ્લવી કે પ્રથમ પંક્તિ બાદની બે પંક્તિઓ અનુપલ્લવી કહેવાય છે. તેને શરૂઆતમાં અને કોઈકવાર ગીતના અંતમાં પણ ગાવામાં આવે છે, પરંતુ પ્રત્યેક છંદ કે ચરણ બાદ તેને પુનરાવર્તિત કરવું આવશ્યક નથી. વર્ણમ એટલે કે જેને ગીતની શરૂઆતમાં ગાવામાં આવે છે. આનાથી શ્રોતાઓને ગીતના રાગની સમજણ પડે છે. વર્ણમ બે ભાગોમાં વહેંચાયેલું છે. પહેલું છે પૂર્વાગહ અને બીજું છે ઉત્તરાગહ. પૂર્વાગહ છે આ પ્રથમ અડધું અને ઉત્તરાગહ છે બીજું અડધું. તિલ્લાના છે તિલ્લાનામાં નિરર્થક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ચોલ્લુકેટ્ટુ કહેવાય છે. તેમાં લયની પ્રધાનતા રહેલી છે. પદમ અને ઝાવલી. ગાયન છે ગાયનની આ શૈલી ઉત્તર ભારતીય શાખાઓ એમાં ઠુમરી, ટપ્પા, ગીત વગેરેને મળતી આવે છે. આ શૈલી સુગમ સંગીત અંતર્ગત આવે છે. તેને મધ્યમ લયમાં ગાવામાં આવે છે. પદમ શૃંગાર પ્રધાન તેમજ ઝાવલી અલંકાર અને ચમત્કાર પ્રધાન હોય છે. ભજન છે તેમાં જયદેવ અને ત્યાગરાજ જેવા સંત કવિઓની પદાવલીઓ ગાવામાં આવે છે. સંગીત છે સંગીતની આ શૈલી ભક્તિ ભાવનાઓથી પરિપૂર્ણ હોય છે. રાગમાલિકા એટલે કે તેમાં રાગના નામોની કવિતાવલી હોય છે. જ્યાં જે રાગનું નામ હોય ત્યાં તે રાગના સ્વરોનો પ્રયોગ કરવામાં આવે છે. તેથી અહીં રાગોની એક માળા બની જાય છે. કર્ણાટકી સંગીત છે કર્ણાટકી સંગીતના વાદ્યો વાત કરીએ સરસ્વતી વીણા. કર્ણાટકી સંગીતના વાદ્યોમાં કહીએ કે સરસ્વતી વીણા. કર્ણાટકી પદ્ધતિમાં તાનમ પ્રકાર વીણા પર વિશિષ્ટ રીતે વગાડી શકાય છે. વીણા એ સામાન્ય રીતે જેકવુડના લાકડામાં પોલાણ કરીને વિશાળ તુંબડા સ્વરૂપે બનાવાય છે. તેમજ એ જ લાકડાની દાંડી જેના પર રાક્ષસના માથા જેવું શિલ્પકામ અને દાંડીની નીચે બીજું નાનું તુંબડું પણ હોય છે, જે વીણા માટે આધારસ્તંભ હોય છે. આ વીણાના 7 તાર હોય છે, જેમાંના ચાર મુખ્ય તાર પડદા પરથી પસાર થાય છે, જ્યારે બાકીના 3 તારનો ઉપયોગ લય માટે થાય છે. વીણાનો એક ખાસ પ્રકાર એકવાદ વીણા છે. તેની ખાસિયત એ હોય છે કે તેનું સંપૂર્ણ અંગ એક જ લાકડાના ટુકડામાંથી બનાવવામાં આવે છે. હવે વાત કરીએ ગોટ્ટુ વાદ્યમ એ કર્ણાટકી સંગીતમાં વીણા આકારનું જ એક વાદ્ય છે, જેમાં પડદા હોતા નથી. આ વાદ્યને વગાડવા માટે નળાકાર લાકડાના પોલિશ કરેલા ટુકડાનો અથવા શિંગડાનો ઉપયોગ થાય છે. તે મુખ્યત્વે સ્વતંત્ર વાદ્ય તરીકે જ વપરાય છે. આ વાદ્ય પર તાનમ પલ્લવી, આલાપકારી, ગમક જેવા પ્રકાર વગાડી શકાય છે. આ વાદ્ય બનાવવા માટે તાંજોર શહેર જાણીતું છે. મૃગદમ જે કર્ણાટકી સંગીતના આ વાદ્યને હિન્દુસ્તાની સંગીતના પખવાજ સાથે સરખાવી શકાય છે. મૃદગમ એ લાકડામાંથી પોલાણ કરીને બનાવેલ એક નળાકાર હોય છે. નાદસ્વરમ તે દેખાવમાં શરણાઈ જેવું વાદ્ય નાદસ્વરમ ઉપરથી સાંકડું અને નીચેથી પહોળું હોય છે. નાદસ્વરમ છે એના 2 પ્રકાર હોય છે. હવે વાત કરીએ કર્ણાટકી સંગીત સાથે સંકળાયેલા સંગીતકારો.
કર્ણાટકી સંગીત સાથે સંકળાયેલા સંગીતકારો અન્નામાચાર્ય છે. અન્નામાચાર્ય જે 1408 લઈને 1503. અન્નામાચાર્ય તલપક્કા અન્નામાચાર્ય કે જે અન્નામાચાર્ય તરીકે ઓળખાતા. તેઓ કર્ણાટકના પ્રસિદ્ધ કવિ પુરંદરદાસના સમકાલીન હતા. ઉપરાંત તેઓ સંગીતના ભક્તિમાર્ગના કવિઓ જેમ કે મીરાબાઈ, શંકરદેવને સમકક્ષ હતા. અન્નામાચાર્ય 16 વર્ષથી 96 વર્ષની આયુષ્યમાં તિરુમાલાની 7 પહાડીના મુખ્ય દેવ ભગવાન વેંકટેશ્વરની ઉપાસના 32,000થી વધુ ગીતો લખ્યા, જેમાંથી હાલમાં 1200 જેટલા ગીતો ઉપલબ્ધ છે. તેમની રચનાઓ તેલુગુ ભાષામાં જોવા મળે છે. પુરંદરદાસ 1484 થી લઈને 1564. પુરંદરદાસ એ કર્ણાટકી સંગીતના સ્થાપકો પૈકી એક હતા, જેમને કર્ણાટકી સંગીતના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કન્નડ ભાષામાં દાસ સાહિત્યની રચના કરેલ. પુરંદરદાસનું સંકલન પુરંદર ઉપનિષદના નામથી ઓળખાય છે. ક્ષત્રિય જે 1600 થી લઈને 1680. ક્ષત્રિય તેમનું મૂળ નામ વરદૈયા હતું, પરંતુ વિવિધ વિસ્તારોમાં મુસાફરી કરતા હોવાથી તેમનું નામ ક્ષત્રિય પડ્યું. તેમને શાસ્ત્રીય સંગીતના સ્વરૂપ પદમને પસંદ કર્યું, જે આજે પણ ભરતનાટ્યમ અને કુચીપુડી જેવા શાસ્ત્રીય નૃત્યોના પ્રદર્શન દરમિયાન ગાવામાં આવે છે. તેમના દ્વારા ગાવામાં આવતા પદમમાં સૌપ્રથમ અનુપલ્લવી, ત્યારબાદ પલ્લવી ગાવામાં આવે છે, જે તેમની એક વિશેષતા હતી. ભક્ત રામદાસુ જેમને ભડૈયાલા રામદાસુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ તેલુગુ ભાષાના પ્રખ્યાત લેખક અને સંગીતકાર હતા. ભગવાન રામ પરના તેમના ભક્તિ ગીતો દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં રામદાસુ તરીકે પ્રખ્યાત છે. તેમણે ભગવાન રામને સમર્પિત 108 કવિતાઓનો સંગ્રહ મકુતામુ શીર્ષકથી કરેલ છે. વાત કરીએ ત્યાગરાજ 1767 થી લઈને 1847. દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત સંગીતકાર તરીકે ત્યાગરાજની ગણના થાય છે. તેમણે તેલુગુ અને સંસ્કૃત ભાષામાં ભક્તિ સંગીતની રચના કરી હતી, જેમાં ભગવાન રામની પ્રશંસાનો ઉલ્લેખ જોવા મળે છે. તેમની 5 રચના એમાં પંચરત્ન તરીકે જાણીતી છે. સંગીતકાર ત્યાગરાજની પ્રસિદ્ધ કૃતિ ભક્તિ વિજયમ છે. કર્ણાટકી સંગીતની જાણીતી ત્રિપુટી છે. જાણીતી ત્રિપુટીમાં ત્યાગરાજ શ્યામ શાસ્ત્રી, મુથુસ્વામી દીક્ષિતારનો સમાવેશ થાય છે. મુથુસ્વામી દીક્ષિતાર વિશે વાત કરીએ તો મુથુસ્વામી દીક્ષિતાર જે 1775 થી લઈને 1835. મુથુસ્વામી દીક્ષિતાર તેમની રચના સંસ્કૃતમાં દેવી દેવતા અને મંદિરોને સંબંધિત હતી. તેમણે પોતાની રચનામાં અલંકારના ઉપયોગ પર વધારે ભાર આપ્યો હતો. તેમનું સાંકેતિક નામ ગુરુ ગુહા હતું. તેઓ કુશળ વીણાવાદક હતા. શ્યામા શાસ્ત્રી 1762 થી લઈને 1827. શ્યામા શાસ્ત્રી તેમણે દેવી કામાક્ષીને સંબંધિત તેલુગુમાં રચના કરી હતી. તેમનું ઉપનામ શ્યામકૃષ્ણ હતું. તેમણે સ્વરજાતિ સંગીત શૈલીની રચના કરી હતી. હવે વાત કરીએ આપણે હિન્દુસ્તાની સંગીત અને કર્ણાટકી સંગીત વચ્ચેનો તફાવત. કર્ણાટકી સંગીત
કર્ણાટકી સંગીતમાં 7 સ્વરમાંથી 2 સ્વરોનું ઉચ્ચારણ હિન્દુસ્તાની સંગીત પદ્ધતિના સ્વરોથી થોડું અલગ રીતે કરવામાં આવે છે. જેમ કે રે છે રેને સ્થાને રી અને ધ છે ધને સ્થાને દ. ઉપરાંત કર્ણાટકી શૈલીના સરગમના સ્વરોને ગાતી વખતે અવાજનું કંપન પણ હિન્દુસ્તાની શૈલીના સ્વરોના કંપનથી વધારે હોય છે. હિન્દુસ્તાની સંગીત શૈલીમાં જેમ 10 થાટ બનાવવામાં આવ્યા છે, તેમ પ્રસિદ્ધ સંગીત શાસ્ત્રી વેંકટમુખી દ્વારા કર્ણાટકી શૈલીમાં 72 રાગોનું સર્જન કરવામાં આવ્યું છે. ઉત્તર ભારતીય સંગીતમાં તાલવાદ્યો જેવા કે તબલા, પખવાજ વગેરેનો પ્રયોગ સંગીત આપવા થાય છે. તે જ રીતે ગીતમાં સંગીતના હેતુથી તાલવાદ્યો જેમ કે મૃદગમ, ઘટમ જેવા વાદ્યોનો પ્રયોગ થાય છે. એમ. એસ. સુબ્બુલક્ષ્મી કર્ણાટકી શૈલીના પ્રસિદ્ધ ગાયિકા છે. હવે વાત કરીએ હિન્દુસ્તાની સંગીત અને કર્ણાટકી સંગીત વચ્ચેનો તફાવત. હિન્દુસ્તાની સંગીત અને કર્ણાટકી સંગીત, એનો ઉદ્ભવ વાત કરીએ. હિન્દુસ્તાની સંગીતનો ઉદ્ભવ અમીર ખુસરો દ્વારા સલ્તનત કાળમાં થયો હતો. કર્ણાટકી સંગીતનો ઉદ્ભવ મધ્યકાળમાં ભક્તિ આંદોલન દરમિયાન થયો હતો. હિન્દુસ્તાની સંગીત જે ઉત્તર ભારત સાથે સંબંધિત છે. કર્ણાટકી સંગીત છે દક્ષિણ ભારત સાથે સંબંધિત છે. હિન્દુસ્તાની સંગીતમાં હિન્દી, ઉર્દૂ, પંજાબી, વ્રજ અને મરાઠી જેવી ભાષાઓનો પ્રયોગ થાય છે. કર્ણાટકી સંગીતમાં કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓનો પ્રયોગ થાય છે. હિન્દુસ્તાની સંગીત છે આ રાગ આધારિત સંગીત શૈલી છે. કર્ણાટકી સંગીત જે કૃતિ આધારિત સંગીત શૈલી છે. હિન્દુસ્તાની સંગીત છે તેના પર અરબી, ફારસી અને અફઘાની સંગીતનો પ્રભાવ જોવા મળે છે. કર્ણાટકી સંગીત ક્ષેત્ર પર મુસ્લિમ આક્રમણોની નહિવત અસર હોવાથી સંપૂર્ણ સ્વદેશી સંગીત શૈલી છે. હિન્દુસ્તાની સંગીત શૈલીમાં ગાયન સાથે તાલનું મહત્વ મર્યાદિત હોય છે, જ્યારે કર્ણાટકી સંગીત શૈલીમાં ગાયન સાથે તાલને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. હિન્દુસ્તાની સંગીતને શુદ્ધ સ્વરોને બિલાવલ થાટ કહેવામાં આવે છે. તેમાં શુદ્ધ સ્વરો પર વધુ ભાર અપાય છે, જ્યારે કર્ણાટકી સંગીત શૈલીમાં શુદ્ધ સ્વરોને કનકાંગી તેમજ મુખારી મેલ કહે છે, તેમાં સંયોજિત સ્વરો પર આધારિત રાગો પર ધ્યાન અપાય છે. હિન્દુસ્તાની સંગીત છે તેમાં મુખ્ય રાગ છે, જ્યારે કર્ણાટકી સંગીતમાં કુલ 72 રાગ છે. હિન્દુસ્તાની સંગીત છે તેની અનેક ઉપશૈલીઓ ઘરાના તરીકે વિકસી છે, જ્યારે કર્ણાટકી સંગીત છે તે ગાયનની એક વિશિષ્ટ શૈલી છે. હિન્દુસ્તાની શૈલીમાં કંઠ્ય સંગીત સાથે વાદ્યયંત્રોની આવશ્યકતા હોય છે, જ્યારે કર્ણાટકી શૈલીમાં કંઠ્ય સંગીત પર વધારે ભાર આપવામાં આવે છે. હિન્દુસ્તાની શૈલીની અંદર મુખ્ય વાદ્યયંત્રો કયા છે? તબલા, સારંગી, સિતાર અને સંતૂર. જ્યારે કર્ણાટકી સંગીતમાં મુખ્ય વાદ્યો તરીકે વીણા, મૃદંગમ અને મેન્ડોલિન. પછી હિન્દુસ્તાની શૈલીની અંદર જાણીતા ગાયકો કયા છે? હરિપ્રસાદ ચોરસિયા, પંડિત ભીમસેન જોશી, શિવકુમાર શર્મા. જ્યારે કર્ણાટકી શૈલીના મુખ્ય ગાયકો કયા છે? રામાનુજ આયંગર, એમ.એસ. સુબ્બુલક્ષ્મી અને શ્રીનિવાસ અય્યર. હવે વાત કરીએ આપણે હિન્દુસ્તાની સંગીત અને કર્ણાટકી સંગીત વચ્ચે વિવિધ ભિન્નતા હોવા છતાં તેમાં કેટલીક સમાનતા જોઈ શકાય છે. જેમ કે બંને શૈલીમાં કુલ 12 સ્વર હોય છે.
કર્ણાટકી સંગીતનું આલાપ છે, આલાપના હિન્દુસ્તાની સંગીતના આલાપ સાથે સંકળાયેલું છે. ઉપરાંત કર્ણાટકી સંગીતનું તિલ્લાના એ હિન્દુસ્તાની સંગીતના તરાના સાથે સામ્યતા ધરાવે છે. આ સંગીતની બંને શૈલી તાલ અને તાલમ સાથે પણ સામ્યતા ધરાવે છે. ઉપરાંત જન્ય અને જનકનો સિદ્ધાંત બંને શૈલીમાં સ્વીકારાયો છે. હિન્દુસ્તાની સંગીત છે, હિન્દુસ્તાની સંગીતની ઉપશાસ્ત્રીય સંગીત શૈલી. ઉપશાસ્ત્રીય સંગીત છે, ઉપશાસ્ત્રીય સંગીતમાં સંગીતકારને થોડી ઘણી માત્રામાં છૂટ આપવાના હેતુથી શાસ્ત્રીય સંગીત છે, શાસ્ત્રીય સંગીતની તુલનામાં ઓછી કઠિનતા સાથે સ્વરો તેમજ રાગોના નિયમોનું પાલન કરવામાં આવશે. આ સંગીતમાં રાગ, તાલ અને લયમાં વધારે મધુરતા જોઈ શકાય છે. ઉપશાસ્ત્રીય સંગીત છે, ઉપશાસ્ત્રીય સંગીતમાં ધમર, ઠુમરી, ચતુરંગ, ટપ્પા, ગઝલ તેમજ કવ્વાલી જેવા પ્રકારનો સમાવેશ થાય છે. વાત કરીએ આપણે ટપ્પા શૈલી. ટપ્પા શૈલી પંજાબી ભાષાના શબ્દ ટપના પરથી ટપ્પા શબ્દ બન્યો, જેનો અર્થ થાય છે ઉછાળવું કે કૂદવું. પંજાબ છે, પંજાબના પહાડી ક્ષેત્રો તથા અવધ છે, અવધના દરબારમાં ઠુમરી સાથે વિકસિત થયેલા ટપ્પા વાસ્તવમાં હિન્દી મિશ્રિત પંજાબી ભાષાની શૃંગાર પ્રધાન શૈલી છે. ટપ્પા જે ઠુમરીની જેમ અર્ધશાસ્ત્રીય સંગીત ગાયન શૈલી છે. તેની ચાલ ખયાલ અને ઠુમરી કરતાં જુદી હોય છે. પંજાબી છે, પંજાબીમાં રચાયેલ ટપ્પાની ઓળખ તેના ઝડપથી બદલાતા છંદો દ્વારા કરવામાં આવે છે. આ એક મુશ્કેલ અને સૂક્ષ્મ ગાયન શૈલી છે, જેના વિકાસમાં મિયાં ગુલાબ નબી શોરી એટલે કે શોરી મિયાં તથા તેના શિષ્યો મિયાં ગમ્મુ અને તારાચંદનો ફાળો રહ્યો છે. આ શૈલીમાં સ્વરો પર વિશેષ અવરોધ હોતા નથી. આ શૈલીમાં શૃંગાર રસ, રાગ ભૈરવી તથા રાગ કાફીનો ઉપયોગ થાય છે. ગ્વાલિયર છે, ગ્વાલિયરના પંડિત લક્ષ્મણરાવ અને સન્નો ખુરાના આ શૈલીના હિમાયતી હતા. ઠુમરી છે, ઠુમરી વિશે વાત કરીએ તો અર્ધશાસ્ત્રીય સંગીતની ગાયન શૈલી. ઠુમરી એક શૃંગારિક રચના છે, જેમાં શાસ્ત્રીય તથા લોકસંગીત બંનેના બીજ જોવા મળે છે. આ એક પ્રકારનું નૃત્ય ગીત છે, જેમાં શબ્દોને ભાવ અને કલ્પનાઓ દ્વારા ગાવામાં આવે છે. આ ગીતમાં ગાયન સાથે શરીરના જુદા જુદા અંગો દ્વારા ભાવોને અભિનયના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે છે. ઠુમરી છે, ઠુમરી ગાયનની મુખ્ય ત્રણ શૈલીઓ છે: પૂર્વી શૈલી, પહાડી શૈલી અને પંજાબી શૈલી. ઠુમરી ગાયનની આ શૈલી બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વિસ્તારમાં પ્રચલિત છે. ઠુમરી ગાયનની આ શૈલીમાં સરળ અભિવ્યક્તિ અને મધુર સ્વરોનો ઉપયોગ કરવામાં આવે છે. આ શૈલીના મુખ્ય ગાયકો છે, એમાં ગણપતરાવ, બેગમ અખ્તર, ગિરિજા દેવી, સિદ્ધેશ્વરી દેવી વગેરેનો સમાવેશ થાય છે. પહાડી શૈલી છે, આ પહાડી શૈલી મુખ્યત્વે દિલ્હી, મેરઠ, લખનઉ, સહારનપુર, મુરાદાબાદ જેવા શહેરોમાં પ્રચલિત છે. પંજાબી શૈલી છે, પંજાબની તેની આસપાસના વિસ્તારમાં પ્રચલિત આ શૈલી ઝડપી ગતિથી જીવંત રીતે ગાવામાં આવે છે. સૌપ્રથમ બરકત અલી ખાએ પંજાબના પહાડી વિસ્તારોમાં લોકધૂનો છે, લોકધૂનોમાં ઠુમરીનું મિશ્રણ કરી આ શૈલી શરૂ કરવામાં આવી હતી. આ શૈલીના પ્રમુખ ગાયકો બડે ગુલામ અલી ખાં, નજાકત સલામત અલી વગેરે છે. વાત કરીએ આપણે ગઝલ છે, ગઝલનો વિકાસ 10મી સદીમાં
ગઝલનો વિકાસ 10મી સદીમાં ઈરાનમાં થયો હોવાનું મનાય છે. ત્યાંથી તે દક્ષિણ એશિયામાં પ્રસરી અને મુઘલ કાળમાં તેના ચરમ પર પહોંચી એવું મનાય છે. અમીર ખુશરો પ્રથમ ગઝલકારોમાંથી એક હતા. ગઝલ રચનાના ક્ષેત્રમાં મિર્ઝા ગાલિબ, મીર તકી મીર એટલે ખુદા-એ-સુખન, દુષ્યંત કુમાર, નિદા ફાઝલી વગેરે ગઝલકાર પ્રખ્યાત છે. ગઝલ એ અરબી સાહિત્યની પ્રસિદ્ધ કાવ્ય વિદ્યા છે, જે પાછળથી ફારસી, ઉર્દૂ અને હિન્દી સાહિત્યમાં ઘણી લોકપ્રિય થઈ. ગઝલને દર્દ અને વિરહ બંનેની કાવ્યાત્મક અભિવ્યક્તિ તથા દર્દની સાથે પ્રેમની સુંદરતાના રૂપમાં સમજી શકાય છે. ગઝલના સંગ્રહને દીવાન કહેવામાં આવે છે અને દીવાનમાં ગઝલોની રદીફનો આધાર લઈને કક્કાવારી પ્રમાણે ગોઠવેલ હોય છે. સમગ્ર ગઝલ સંગ્રહને બયાઝ અથવા કુલ્લિયાત કહેવામાં આવે છે. ગઝલના મુખ્ય બે પ્રકાર છે. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. ઇશ્કે હકીકીમાં આધ્યાત્મિક ભાવ કેન્દ્ર સ્થાને છે, જ્યારે ઇશ્કે મિજાજીમાં પ્રેમભાવ કેન્દ્ર સ્થાને છે. ગઝલમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 19 કે તેથી વધુ શેર હોય છે. ગઝલના શેરમાં 2 પંક્તિઓ હોય છે, તેથી તેને પ્રેમની જબાન પણ કહેવાય છે. ગઝલમાં પહેલો શેર મતલા કહેવાય છે. અંતિમ શેર મક્તા કહેવાય છે. મક્તામાં કવિ પોતાનું તખલ્લુસ રાખે છે. શેરની પહેલી પંક્તિને ઉલા મિસરો અને બીજી પંક્તિને સાની મિસરો કહેવાય છે. કાફિયા રદીફ શેરના આવશ્યક અંગ ગણાય છે. ગઝલમાં આવતા પ્રાસરૂપ શબ્દોને કાફિયા કહેવાય છે, જ્યારે અંતે આવતા એકસરખા શબ્દોને રદીફ કહે છે. રદીફ હંમેશા કાફિયા પછી આવે છે, પરંતુ ગઝલ રદીફ વગરની પણ હોઈ શકે છે. મતલાના શેરમાં કાફિયા હોવા જ જોઈએ. અન્ય શેરમાં માત્ર સાની મિસરા છે. સાની મિસરામાં કાફિયા રદીફનું અનુસંધાન જળવાવું જોઈએ. પ્રમુખ ગઝલ ગાયકો એમાં જગજીત સિંહ, બેગમ અખ્તર એટલે કે મલ્લિકા એ ગઝલ, ગુલામ અલી, મહેંદી હસન, પંકજ ઉધાસ વગેરે છે.